ત્યાં અલીભાઈ શું બનાવ બન્યો છે? બનાવમાં એવું છે, પતિક આશ્રમના ચોકમાં બનાવ બન્યો છે મેડીમાના મંદિર પાસે. મુસ્તુભાઈ કાચવાળા ઉર્ફે કાળુભાઈ, એને કાંઈક જૂની અદાવત નથી, કાંઈ કોઈ જાતની કોઈ વસ્તુ નહીં, પણ લેડીઝ ભાડામાં છે એક વસ્તુ, એ ખબર નથી આપણને. એની આડે ગયો તો એ બનાવની હસ્તે એ ભાઈ છે ને એને લઈને સીધો ઘા કર્યો ને મને ઈજા થઈ છે હાથું. કેટલા જણા હતા? 3 જણા હતા ભાઈ, 3 જણા. કઈ જગ્યાએ બનાવ? પતિક આશ્રમ મેડીમાના મંદિર પાછળ. મારું નામમાં કોણ હતું? એ નામ ભોલું છે, એ તો મને યાદ છે, ભોલું નામ છે ને એક બે જણા બીજા છે એનું નામ નહીં આવતું. તમારી સાથે હતા? ના, મારી સાથે હું તો ઉભો તો ના, ને હું બે ઘાય રાખ્યો, મને વાગ્યો હાથ ઉપર. જો એટલે તમે બચાવવા ગયા? હા, બચાવ ગયો, મને આંગળીમાં વાગ્યું. ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8:30ના અરસા દરમિયાન જે મુસ્તુફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર 3 ઈસમ દ્વારા છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે. આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. પોલીસ દ્વારા આ કામે એસઓજી, એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે. થેન્ક યુ.